તો સમાચારોમાં આગળ આપણે હવે વાત કરીએ વડોદરાની. તો આજે સવારે વડોદરાના પૂર્વ ઝોનમાં આવેલી વહીવટી વોર્ડ નંબર 4ની કચેરીએ એક મહિલા તેના સંતાનનું આધાર કઢાવવા માટે પહોંચી હતી અને ત્યારે દરમિયાન તેને રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ બનાવેટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવ્યું હતું. જણાવી દઈએ કે જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેઓ દોડી આવ્યા હતા અને મહિલાની અટકાયત કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરવાની દિશામાં તપાસ લંબાવી હતી. મહિલા પાસેથી એક લાલ કલરનું અને એક ભૂરા કલરનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું અને તે પૈકીનું એક બનાવટી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે મારવાડી સંજુ મનીલાલ અને તેજલબેનની દીકરી મેઘનાનું આધાર કાર્ડ કઢાવવાનું હતું અને મહિલાએ પોતાની 2 સર્ટિફિકેટ લઈને આવ્યા હતા અને તે પૈકી એક સર્ટિફિકેટમાં તુલસી પેલેસ અમરોલી ત્યારે સુરતનું સરનામું હતું અને મહિલાએ બીજું સર્ટિફિકેટ જે રજૂ કર્યું હતું તે તેણીએ કોઈ એજન્ટ પાસેથી ₹500 આપીને મેળવ્યું હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું હતું. અને ત્યારે આ મહત્વની વાત એ છે કે સમગ્ર મામલે વારસિયા પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત શહેરમાં બનાવટી ઓળખના પુરાવા જે છે તે ઊભા કર્યાનું હોવાનું સામે આવ્યું હતું અને તે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ખૂબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ ચિંતાજનક વિષય છે, કારણ કે અરજદાર તરીકે જે જનરલ સામાન્ય નાગરિકો છે એ ક્યાંક ને ક્યાંક પોતાની નજીવી ભૂલને લીધે છેતરાઈ રહ્યા છે. ભૂલ એમની એ છે કે શોર્ટકટ શોધવા જાય છે, જ્યાં લોભી હોય ત્યાં જુતારા ભૂકે ના મળે. આ શબ્દો હું વારંવાર કહી રહ્યો છું. જ્યારે અત્યારે ગવર્મેન્ટ સિસ્ટમમાં આવી ગયું છે કે ભાઈ જ્યાં બર્થ સર્ટિફિકેટ છે તો બર્થ સર્ટિફિકેટમાં બાળકનું નામ પૂરેપૂરું હોય છે, નામ, બાળકનું નામ, એના પિતાનું નામ અને અટક, આ એક સિક્વન્સમાં હોવી જોઈએ, જે આવી જ ગયું છે. હવે જ્યારે એમને નવું કઢાવવાનું હોય કે સુધારા વધારા કરાવવાનું હોય તો એમને શું કરવું પડે છે, એમને જે જગ્યાએ જન્મ થયો, જ્યાંથી ઇસ્યુ થયો છે બર્થ સર્ટિફિકેટ, ત્યાં જવાનું હોય છે. પરંતુ ત્યાં જવાની જગ્યાએ એ લોકો શું કરે છે, કોણ ધક્કો ખાય, લાઈને બી પેલા કે લાલચ આપી કે ભાઈ હું તને કાઢી આપું છું. એ લાલચમાં ને લાલચમાં અત્યારે અરજદારે આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે. આ કઈના હતા અને આપની કીધું જાણ થઈ. અમારી જે વોર્ડ ઓફિસની અંદર જે આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે ત્યાં 3 લેયર સિસ્ટમ છે. ફર્સ્ટ લેયરની અંદર ઓપરેટર દ્વારા વેરિફિકેશન થતું હોય છે. એ જે ફર્સ્ટ લેયર વેરિફિકેશનની અંદર જ પકડાઈ ગયું કે આ ડોક્યુમેન્ટ પ્રોપર નથી, કારણ કે ગવર્મેન્ટ સેક્ટરના ડોક્યુમેન્ટ એક પ્રી ફોર્મેટેડ હોય છે. એમાં કોઈ પણ પ્રકારની આમ કોઈ પ્રાઇવેટ સેક્ટરને એની પરમિશન આપેલી, એક્સેસ કરવાની પરમિશન આપેલી હતી નથી. એ વેરીફાઈડ એન્ડ ઓથોરાઇઝ બાય ગવર્મેન્ટ ઓફિશિયલ્સ ઓનલી, જે બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા થતું હતું. પરંતુ આ પ્રાઇવેટ સેક્ટરનું તો અલગ જ ફોર્મેટ હતું, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ આવી ગયો હતું. ઓપરેટરે એનો ફોટો પાડી અમારા સેકન્ડ લેયર તરીકે અમારું જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એમાં મૂક્યું. એ સેકન્ડ લેયરની અંદર અમે જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય છે એને મોકલી આપે. જો વડોદરાનું હોય તો વડોદરા કોર્પોરેશન છોડીને, તો સુરત છે તો સુરતમાં, અમદાવાદનું છે અમદાવાદ, તો રાજકોટ તો રાજકોટ, નગરપાલિકા તો ત્યાંના અમે કન્સર્ન ઓથોરિટીઝને મોકલતા છે. એ જ મુજબ આ સુરતમાં મોકલતા તેમના દ્વારા પણ વેરીફાઈ કરવામાં આવે કે ફ્રોડ છે, તદ્દન ખોટું છે. અમે તાત્કાલિક અમારા જે ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબનો સંપર્ક કર્યો, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ફરિયાદ દાખલ કરી દેવાની છે અને ખોટું છે ચલાવી લેવામાં કોઈ પણ સંજોગોમાં નહીં આવે, એટલા માટે અમે ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યા છીએ. નવું આધાર કાર્ડ તદ્દન મફતમાં થાય છે, 1 પણ રૂપિયાનો ખર્ચો થતો નથી. સુધારા વધારે, નામનો સુધારો તો 50 રૂપિયા છે, તો તમારો ફોટો બધાનો 100 રૂપિયા પણ છે. તમારો રૂપિયો તમારા મોજશોખ પાછળ વાપરો, તમારા પરિવારના મોજશોખ પાછળ વાપરો. આવા બની બેઠેલા નિર્ભાગુ એજન્ટોના ઘર ભરવા માટે નહીં. મારું નામ સમીર જોશી છે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન અને હેડ ઓફ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ.